કઠોરતાનો ત્યાગ કરજો, સ્વાર્થમાંથી પર આવજો. સ્વાર્થમાં તો આખી દુનિયા જીવે ભક્તો. પોતાનો જ વિચાર ન કરો, બીજાનો વિચાર કરો. ઠાકોરજી તમને અમીરાય આપે ને ભક્તો, અમીરાય આપે ને. તમારા દીકરાને ભણાવવા માટે તમે ઉત્સુક હોવ, લાખો રૂપિયા ખર્ચતા હોવ ને ત્યારે ભક્તો તમારે આડોશી પાડોશીમાં, તમારા કોઈ દૂર દૂરના સગા સંબંધીમાં, યા તો તમારા ગામમાં કોઈ ગરીબનું બાળક ભણવામાં જબરજસ્ત હોશિયાર છે, પણ ભણવાને વાકે, આર્થિક બેઝને વાકે બિચારો ભણી શકે તેવી પોઝિશન નથી. ભક્તો એને ભણાવશો ને તમારા દીકરાને ભણાવવાનો તમને આનંદ થાય, એના કરતા લાખ ગણો વધારે આનંદ થાય, લાખ ગણો વધારે આનંદ થશે. ખાતરીની તમારા દીકરાની પાછળ 2 કરોડો ખર્ચ્યા પછી એ તમારો ગઢ પણ પાડશે કેમ, તમને બોલાવશે કેમ, એના માટે પ્રશ્નાર્થ છે. પણ તમે કોઈ બાળકને ભણાવ્યો હશે ને મદદરૂપ થયા હશે ને ભક્તો, એ જિંદગીમાં તમને નહીં ભૂલે, જિંદગીમાં તમને નહીં ભૂલે. હમણાં વશરામ બાપાને મેં વાત કરી ને, ભક્તો બહુ સુખી વ્યક્તિ છે. સરદારમાં જે વિદ્યાર્થીઓ ભણ્યા છે ને એના માટે 3 બસ, 2 પેલા આપી, હમણાં 1 આપી. 15 લાખ રૂપિયાની 3 બસો આપી. એ મને કહેતા હતા, સ્વામી હું જયારે ભણતો હતો ને ત્યારે ફી ભરવાનો રૂપિયા મારી પાસે નહોતો. મેં પૂછ્યું, મેં કીધું વિશ્રામ બાપા તમે આટલું બધું દાન કરો છો લોકોને, તો તમને આ પ્રેરણા મળી ક્યાંથી? વિશ્રામ બાપા કહે, સ્વામી મને મારા જન્મથી જ પ્રેરણા મળે છે. હું જયારે ભણતો ને ત્યારે ફી ભરવાનો રૂપિયા મારી પાસે નહોતા. એક સંસ્થા મને ભણાવતી હતી, 60 રૂપિયા મહિના લેતી, પણ મારા અડધા નહોતી લેતી, 30 જ લેતી હતી. 30 રૂપિયા મને એ માફ કરતી હતી. એને મને ભણાયો, હું ભણ્યો, સિવિલ એન્જિનિયર થયા. તો હવે તો અબજોપતિ માણસ છે. પણ મેં નક્કી કર્યું મારા જન્મમાં થાય એટલી બીજાને મદદ કરી, મારા જન્મમાં થાય એટલી બીજાને મારે મદદ કરી. એક સંસ્થાએ મને ભણાવ્યો, હું ભણી શક્યો તો બીજા માટે મદદરૂપ થાય. પોતાને માટે આખી દુનિયા જીવન જીવવામાં કઈ મોટી ધાડ મારી.